મિત્રો, હળવદ તાલુકાના જૂના મારણિયાત ગામે ફસાયેલા 5 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને આજે વહેલી સવારે 4 વાગે બહાર કાઢવામાં આવ્યા છે. આ 5 જે વ્યક્તિઓ છે તેની જિલ્લા કલેક્ટર દ્વારા અહીંયા નવા મારણિયાત ગામે મુલાકાત લેવામાં આવી છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત પણ અત્યારે લેવામાં આવી રહી છે. ખાસ મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના જૂના મારણિયાત ગામની સીમમાં ગઈકાલે જે છે આમ તો વરસાદ પણ હળવદમાં વધુ હતો, ઉપરવાસમાં પણ વરસાદ વધુ હતો. એના કારણે જૂના મારણિયાત ગામની સીમમાંથી જે ખારી નદી પસાર થાય છે અને નદીના ત્યાં આગળ 2 ફાંટા પડે છે. વચ્ચે જે ખેડૂતની વાડી આવેલી છે, આ વાડીએ 5 વ્યક્તિઓ જે છે એ ફસાયેલા હતા. તેઓને મદદ માંગી રહ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ પણ એટલો હતો જેથી ત્યાં આગળ પહોંચવું પણ મુશ્કેલ હતું. જેથી એસડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી હતી જૂના મારણિયાત ગામે, પરંતુ એ પણ ત્યાં આગળ બચાવી શકે તેવી સ્થિતિ નહોતી. તેની સાથે તંત્ર પણ અહીંયા આગળ જ હતું, પરંતુ હેલિકોપ્ટર સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. તો હેલિકોપ્ટરના જે કંઈ પાયલોટનો નંબર આવી ગયો, પરંતુ વાતાવરણ એવું હતું એના કારણે હેલિકોપ્ટર ઉડવાની મંજૂરી નહોતી. એટલે તંત્ર અને એ બધા પણ જે છે અહીંયા આગળ બેઠા હતા. જો કે થોડો પાણીનો પ્રવાહ ઘટ્યો, સાથે એનડીઆરએફની ટીમ પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી કચ્છમાંથી. એટલે એનડીઆરએફની ટીમને એને જે છે આજે વહેલી સવારે 4 વાગ્યે જે છે આ 5 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી અને તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે વ્યક્તિઓની આજે મોરબી જિલ્લા કલેક્ટર છે તેઓની મુલાકાત લીધી છે. સાથે તેઓના ખબર અંતર પણ પૂછ્યા છે. વધુ વરસાદ પડવાના કારણે અમુક 5 જેટલા લોકો ફસાઈ ગયા હતા ખેતરમાં. એના માટે સ્થાનિક તંત્રમાં એસડીએમ શ્રી, એસએલઆર શ્રીની પ્રશંસનીય કામગીરી હતી અને લોકો આખી રાત અહીંયા રોકાયા હતા. એસડીઆરએફ દ્વારા પહેલાં પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ એસડીઆરએફ દ્વારા જે ફ્લો છે પાણીનો એ વધારે હોવાના કારણે જે તે વખતે કામગીરી થઈ શકેલ નથી. ત્યારે અમે રાજ્ય સરકારશ્રીમાં મદદ માંગી અને તરત જે કચ્છ છે ત્યાંથી એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી. અને ફોર્ચ્યુનેટલી જે લોકો ફસાયા હતા એમની સાથે ટેલિફોનિક સંપર્ક પણ ચાલુ હતું, જેથી એમને આપણે આશ્વસ્ત કર્યા અને એમની સાથે પણ વાત કરી હતી. ત્યારબાદ એનડીઆરએફની ટીમ આવ્યા બાદ એ લોકોએ પણ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી અને ખૂબ જોખમકારક પરિસ્થિતિ હોવા છતાં એમને ખૂબ સારી કામગીરી કરીને જે લોકો ફસાયા હતા એમને રેસ્ક્યુ કર્યા હતા. આજે જે લોકો રેસ્ક્યુ થયા હતા એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. એમની જે સલામતી છે એ બાબતે પણ અમે સમાચાર મેળવ્યા છે. બધા જ લોકો હેલ્ધી છે, અત્યારે કોઈ પ્રકારની સમસ્યા નથી. છતાં કોઈ પણ ઇસ્યુ હોય તો અમારા ધ્યાન ઉપર લાવે એવી એમને પણ અમે મેસેજ આપ્યો છે. સાહેબ, આ ગામ સિવાય બાકીના 2 બીજા ગામમાં લોકો ફસાયા હતા, એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કેટલા કુલ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? બિલકુલ. અન્ય 2 ગામોમાં પણ જે ગઈકાલે રાત્રે પ્રશ્નો બન્યા હતા એમાં એસએલઆર શ્રી મોરબી દ્વારા કામગીરી ગઈકાલ રાત્રે કરવામાં આવી હતી. ત્યાં એસડીઆરએફની ટીમ આપણી પાસે વધારાની ઉપલબ્ધ હતી. તો એસડીઆરએફની ટીમ પ્લસ હળવદ ફાયરની ટીમ, એ 2 ટીમોએ પણ ખૂબ સારી કામગીરી કરી, પ્રશંસનીય કામગીરી કરીને એ લોકોએ મોડી રાત્રે લગભગ 2 થી 4 વચ્ચે એ તમામ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. અને સુખપર ગામમાં પણ કામગીરી થઈ છે, અન્ય ગામમાં પણ કામગીરી થઈ છે. સુખપરમાં લગભગ 15 જેટલા લોકોને સવારે લગભગ 5-5:30 વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સાહેબ, હળવદનું નવું કોઈબા જે છે, વરસાદ તો રહી ગયો, નદીમાં પાણી પણ ઓસરી ગયું, પરંતુ ત્યાં આગળ ગાબડું પડી ગયું છે, એટલે હજી પણ સંપર્ક વિહોણો છે અને એને માટે બીજો કોઈ રસ્તો નથી. તો એની માટે કંઈ ખાસ તાત્કાલિક ધોરણે? બિલકુલ. ગઈકાલે જે વરસાદ પડ્યો હતો સવારે 4 વાગ્યાથી લઈને બપોરે લગભગ 12 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ હતું, જેના કારણે કોઈબા ગામ આખું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. ત્યારબાદ વરસાદ ઓછો થતાં કોઈબા ગામ તો કનેક્ટ થઈ ગયું છે, પરંતુ કોઈબા અને નવા કોઈબા વચ્ચેનું જે એરિયા છે એ અત્યારની સ્થિતિએ ડિસ્કનેક્ટેડ છે. એના માટે આજે સવારે જ જે આરએનબી પંચાયતના અધિકારી છે એમની સાથે મારી વાત થઈ છે. એ લોકો હાલ ડમ્પર લઈને ત્યાં રસ્તો ભરવાની કામગીરી કરી રહ્યા છે અને એમને વિશ્વાસ છે કે સાંજ સુધીમાં જે છે એમના ડમ્પરો લાવીને એ રસ્તોને ફરી ઓપરેશનલ કરી દેશે. છતાં જો એમને મદદની જરૂર પડતી હોય તો આરએનબી સ્ટેટ અને અન્ય વિભાગોને પણ અમે કહ્યું છે કે આરએનબી પંચાયતને એ લોકો સંપૂર્ણ મદદ પ્રોવાઈડ કરે. આપણા જિલ્લામાં રેડ એલર્ટ હતું પરમ દિવસે, અને ગઈકાલે અડધા દિવસે રેડ હતું, પછી ઓરેન્જ એલર્ટ થયું. આજે ભાગ્યવશ રૂપે આપણને ગ્રીન એલર્ટ છે, એટલે વધારે વરસાદની આગાહી નથી અને આવતીકાલે પણ ગ્રીન એલર્ટ છે. તો પાણી ઉતરી જશે એવી અમે આશા રાખીએ છીએ. અને અમુક વિસ્તારો છે જ્યાં હજુ થોડું પાણી ખેતરોમાં કે ગામતળના વિસ્તારમાં છે, તો એ બધું ઉતરી જશે એવી અમે આશા રાખીએ છીએ. સાથે સાથ તમામ જે મોરબીવાસીઓ છે, ગ્રામજનોને પણ અમારી વિનંતી છે કે હાલ જ્યાં પણ પાણી આપને દેખાતું હોય ત્યાંથી પસાર થવાનું જ્યાં સુધી શક્ય હોય આપણે અત્યારે અવોઇડ કરવું જોઈએ, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ
ન બને. સાહેબ ખાસ ખેતરોમાં પણ પાણી ભરાણા છે, ઘણા પાકો જે છે આપણે અત્યારે રસ્તામાં પણ જોયું, ખાસ કપાસને બાગાયતી ખેતીમાં દાડમની હોય તો એનો ફાલ ખરી ગયો છે. પાણી ભરાવાના કારણે કપાસ હોય, મગફળી હોય તો બળી ગયું છે. તો એને લઈને આવતા દિવસોમાં કંઈ સર્વે કે કરવામાં આવશે? બિલકુલ, જે પણ અત્યારે સ્થિતિ છે એ બાબતે અમે સરકારશ્રીમાં રિપોર્ટ કરવાના છીએ અને સરકારશ્રીના માર્ગદર્શન પ્રમાણે આપણે આગળ વધવાના છીએ. પરંતુ એ રિપોર્ટ કરતાં પહેલાં એક પ્રાથમિક અહેવાલ અમે માંગ્યું છે, એના આધારે આગળ અમે વધશું. વાડીએ સવારે ગયો તો 9 વાગે જવાનું કારણ એક જ હતું, વાડીએ મારે 3-4 કૂતરા છે, એને રોટલા નાખવા માટે ગયો તો વરસાદ ત્યારે નહોતો આવતો, હું ગયો ત્યારે. પછી અહીંયા વાડીએ પહોંચી ગયો ને વરસાદ થયો ચાલુ, કૂતરાને રોટલા નાખી દીધા ને પછી બેઠો ઘડીક ઓયડી હતીમાં બેઠો એટલે વરસાદ હારી પેટ પડ્યો, હું બેસી રહ્યો હારી પેટ કલાક એક. પછી મેં કીધું હવે વરસાદ નહીં રહે, પછી મેં કીધું હવે મંડું હાલવા. બાઇક હતું પણ બાઇક તો બધી પાણી માર્ગમાં બધી ભરી ગયું એટલે બાઇક તો ઊભું કરી દીધું ત્યાં. હાલીને હાલવા માંડ્યો તો આગળ ગયો હતા તો બધી બાજુ પાણી ફરી વળ્યું. એટલે મતલબ તમારી વાડીની આજુબાજુ નદી છે? 2 બાજુ નદી છે, અમે વચમાં હતા, વચમાં વાડીમાં હતા. 2 બાજુ નદીઓ છે, એક નદીમાં 2 નદીઓ પડે, વચમાં હતા. શું નામ નદીનું? નદી તો અત્યારે તો ખારી નદી તરીકે ઓળખાય અમારી નદી તો. બાકી તો હવે તમે શું કહેતા હોય ખારી નદી તરીકે અમારી નદી તો ઓળખાય. તમે 5 વ્યક્તિઓ હતા, 4 તો અત્યારે છો, બીજા ક્યાંય ગયા? એક ક્યાંક આડોવરો વહી ગયો હતો, એના પાસે ફોન નહીં, અત્યારે ગામમાં હું લાઇટ નહીં અને ફોનનું કંઈક ઇસ્યુ છે, ચાર્જિંગ નહોતું, એમ રાતે જ નહોતું ચાર્જિંગ એનામાં, અને એ કંઈક આડોવરો વહી ગયો. કેટલા વાગે નીકળ્યા સવારે? અમે લગભગ 4-4:15 એમ કંઈક નીકળ્યા હતા બહાર. તમે જ્યારે વાડીમાં હતા ફરતું કેટલા ફૂટ અંદાજે પાણી હશે? પડામાં અમારી વાડીની અંદર હાથોરામાનું રીસણામાનું પાણી હતું, પડાની અંદર. નદીમાં તો જાજુ છે પણ અમારા પડાની અંદર એટલું હતું. કારણ કે પછી છેલ્લે હેલિકોપ્ટરની પણ વાત થઈ, પાયલોટનો નંબર પણ આવી ગયો, વાતાવરણ એવું હતું, હેલિકોપ્ટર આવે એવી સ્થિતિ નહોતી. ભાઈ એટલા સારા કે વરસાદ બપોરે રહી ગયો. માની લીધું કે જો વધુ વરસાદ નહીં આવ્યો હોત તો? વરસાદ વધુ આવ્યો હોત તો શું, કોઈ ચાન્સ જ નહોતો અમારે બહાર નીકળવાનો. હું ડર એટલે અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હવે વરસાદ આજ નથી ન આપતો એમ બેઠા અમે, કારણ કે જગ્યા એવી હતી હવે અહીંયાથી કોઈ નીકળવાનો જ ઓલું જ નહોતું, ચાન્સ જ નહોતું. પછી શું કરું, વરસાદને એમ કહેતા હતા કે આજ વરસાદ ન આવે તો સારું, ભગવાનને એવી પ્રાર્થના કરતા હતા. આમ કેટલા વાગ્યાથી કેટલા વાગે લગી આમ જીવ સતત તારે ચોટેલો હતો કે હવે નહીં રહી કે ક્યાં લગી? હવે માનો ને હું 9 વાગ્યાનો ગયો હતો, ત્યાંથી સતત એક જ ધારા બેઠા અહીં રાતના 4 વાગ્યા લગી. 4 વાગે અમે બહાર નીકળ્યા, ત્યાં લગી તો અમે બેઠા જ છીએ સતત. પણ કે 4 વાગે પાણી ઓસરું હોય છે? હા, પાણી થોડું ઘણું ઘટ્યું હતું. જ્યારે આ ટીમ આવી ને ત્યારે પાણી થોડું ઘણું ઘટી ગયું હતું. પછી તો કારણ કે SDRF ની ટીમ તો વહેલા આવી જઈ હતી, તેમ છતાં પણ પાણીનું કંઈક અહીંથી મારા ફોન ચાલુ હતો, એ કોઈક એવું કહેતા હતા કે એ એક આવી હતી તો પાછી વહી ગઈ. એવડે કંઈક SDRF ની ટીમ એ કંઈક આવ્યા હતા એમ કહેતા હતા. આપણે એમની વાત નથી થતી પણ એ કોઈ ગામના ફોન કરતા હતા ને એ મને કહેતા હતા એમ કે એક તો પાછી વહી ગઈ. પછી કોઈક સાહેબ હારે મારી વાત થતી હતી, એ સાહેબ એમ કહેતા હતા એક પાછી વહી જઈ પણ આપણે બીજી બોલાવી છે, મને કે એ 2-4 કલાકમાં આવી જશે. પછી ડર હતો એમ કે હવે શું થાય છે? ડર તો હતો વરસાદનો, વરસાદ આવે તો અમે એકે બાજુ નીકળે એવી કોઈ ઓલી જ નહોતી, વરસાદની બીક હતી. તો તમે જે જગ્યાએ વાડીમાં હતા, જે જગ્યાએ તમે બેઠા હતા કે ઊભા હતા, અહીંયા કેટલું પાણી હતું? અહીંયા ખાટલાના પાયા બુડી ગયા હતા. ખાટલા ઉપર અમે બેસતા હતા ને એ ખાટલાના પાયા બુડી ગયા એટલું પાણી હતું. પછી ટ્રેક્ટર ને એવું કંઈ હતું? હા, ટ્રેક્ટર અમારે સામે જ પડ્યું હતું. તો એવી તૈયારી હતી કે જો પાણી વધે પછી એમાં જ જવું પડે ને, બીજું શું કરવું? બીજું કંઈ ઓલું હતું જ નહીં. ખાટલા ઉપર તો પાણી સડું જ હતું, પાયા બુડી ગયેલા હતા. ખાટલા તો હેઠે પાણી દોરી અડું એવી રીતે હાલતું હતું. પછી કોઈ એવું ચાન્સ જ નહોતો, લેરામાં ચડવું પડે, બીજું શું થાય? બીજું કોઈ જાડવે ચડી જાય તો થાય, બીજું કઈ નથી થાય. આવડે કારણ કે MP નો પરિવાર છે, ગુજરાતી બોલી શકે તો હું અડધું ના સમજતો એ બોલે. તમારા જ મજૂર છે? ના, ભરતભાઈ ના મજૂર. બરોબર. તમે ત્યાં શું ગયા? અમે 2 પાડોશી છીએ વાડીને. અમે 2 પાડોશી છીએ એટલે હું સવારે વાડીએ ગયો હતો ને આર્ય મજૂર તો રાતે અહીંયા જ હતા. હા, એ તો વાડીએ જ હતા. હું સવારે 9 વાગે ગયો ને એ બસ એ કલાકમાં પાણી આડું થઈને આવી ગયું ને હું કલાક બેસી રહ્યો અહીંયા, એટલી વારમાં પાણી આવી ગયું નદીમાં.